મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને અત્યાર સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિ 218 બેઠકો ઉપર આગળ છે। હાલ જે આંકડા મળ્યા છે 224 બેઠક ઉપર આગળ છે। એકલું ભારતીય જનતા પાર્ટી 130 બેઠક ઉપર આગળ છે। મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે। એ જ ઉત્સાહ કેવો છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે નરીમન પોઈન્ટ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પાસે। ધનરાજ, સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। કેટલો ઉત્સાહ અને કેવી તૈયારી ઉજવણીની? જી બિલકુલ, મહારાષ્ટ્રમાં જે રીતે બીજેપી સૌથી મોટી પાર્ટી થઈ છે ત્યારે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પોસ્ટરો લાગવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તસવીર તમે જોઈ શકો છો, મુંબઈ નરીમન પોઈન્ટ ખાતે ભાજપનું કાર્યાલય છે અને ભાજપ મહાયુતિને અભૂતપૂર્વ યશ બદલ વિજયી ઉમેદવારોને હાર્દિક અભિનંદન આપવામાં આવી રહ્યું છે અને તસવીરોમાં બતાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છે અને એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર સાથે શીર્ષસ્થ નેતાઓ છે એ અત્યારે જોવા। પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે હાલ જે કાર્યકર્તા નેતાઓ છે તેમનામાં થઈ રહ્યો છે કે હવે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ? તો સીધી ચર્ચા કરીશું, કાર્યકર્તાઓ પાસે જાણીશું। आप बताइए, मुंबई महाराष्ट्र जबरदस्त लीड है, मुख्यमंत्री कौन? पहले तो भारत माता की जय, हर हर महादेव। महाराष्ट्र का मुख्यमंत्री देवेंद्र फडणवीस ही होंगे, उसके अलावा कोई नहीं। क्यों क्यों ऐसा बोल रहे हैं? वो उनके नेतृत्व में हमने महाराष्ट्र का चुनाव लड़ा है और ये रिजल्ट आपको दिख रहा है, तो उनको कैसे भुला सकते हैं? और ये सब अगर हो रहा है तो अच्छी बात नहीं है। देवेंद्र फडणवीस जी ही महाराष्ट्र के मुख्यमंत्री होंगे और मैं महाराष्ट्र के मतदाताओं के साथ महाराष्ट्र मुस्लिम महिलाओं का भी धन्यवाद दूंगा कि उन्होंने लाडली बहन योजना का फायदा उठाया और मुस्लिम महिलाओं ने ये जीत को हमें आगे किया। मुख्यमंत्री कौन? मुख्यमंत्री जो हवे गुजराती में बात कर दो। हाँ, अपना जो देशना बड़ा प्रधानमंत्री पंतप्रधान नरेंद्र मोदी जी, गृहमंत्री अमित शाह जी, अपना महाराष्ट्र नेता जी देवेंद्र फडणवीसजी, अजितदादा पवारजी અને એકનાથ શિંદેજી આના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં અત્યારે જે કાંઈ વિકાસ થઈ ગયો, સભા થઈ ગઈ, એના અંદર અત્યારે જનમત સારો આવ્યો છે। જનમત સારો આવ્યો છે અને જનમતથી આપણી સત્તા સારી, મહાયુતિની સત્તા સારી લાગે છે। મુખ્યમંત્રી કોણ? મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ થાય છે એમ અંદાજ છે અમારો। બિલકુલ, તમે શું કહેશો, મુખ્યમંત્રી કોણ હોવો જોઈએ? મારા માટે તો હું એમ કહું છું કે દેવેન્દ્રજી ફડણવીસજી જ હોવા જોઈએ, કેમ કે એના નેતૃત્વમાં જ મહારાષ્ટ્રમાં ચુનાવ લડી છે, એટલે દેવેન્દ્રજી જ। મહાયુતિને કેટલી જબરદસ્ત સફળતા મળી? બહુ મોટી સફળતા, બહુ મોટી સફળતા। મારે ખ્યાલથી સંવિધાન ભારતમાં બહુ મોટી સફળતા હશે મહારાષ્ટ્રમાં। તમે શું ઈચ્છી રહ્યા છો, क्या क्या चाहते हो, मुख्यमंत्री कौन होना चाहिए? हमारे ओर से तो हम चाहेंगे मुख्यमंत्री देवेंद्र फडणवीस जी रहेंगे, क्योंकि उनके नेतृत्व में हमने लड़ा है और ये जो जीत मिली है लाडली बहना की वजह से, ये लोग कह रहे थे कि नहीं देंगे, आगे ये नहीं करेंगे, तो मध्य प्रदेश में कई सालों से हमारी योजना चल रही है और ये बंद होगा नहीं, इसके लिए शाश्वत रहे सबको। मुख्यमंत्री कौन? देवेंद्र जी फडणवीस, क्योंकि उनका जो काम करने का तरीका है वो अलग है कुछ, और हम लोग के पार्टी के नेता है, वरिष्ठ नेता है, इसके लिए आने वाले चुनाव आगे वाले इसमें देवेंद्र जी मुख्यमंत्री रहेंगे। બિલકુલ, અત્યારે દ્રશ્ય જોઈ શકો છો, આ પ્રમાણે જે ભાજપ કાર્યાલય છે તેને દુલ્હનની જેમ અત્યારે શણગારવામાં આવી રહ્યું છે, પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે 100 કિલો મોતીચૂરના લડ્ડુ લાવવામાં આવ્યા છે ત્યારે હવે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી। પરંતુ ચોંકાવનારી બાબત અત્યારે જોઈ શકાય છે, મહાયુતિના તમામ ઝંડાઓ, એનસીપી હોય, શિવસેના હોય, ભાજપ હોય, તમામ એક સાથે। આભાર જાણકારી આપવા માટે। તો સ્વાભાવિક રીતે જ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય, કેમ કે જે રીતે મતગણતરીના રૂઝાનો આવ્યા છે, વલણોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર પણ છે। પણ હવે જે મુખ્ય પ્રશ્ન છે કે મહારાષ્ટ્રમાં કોના અને કોણ બનશે મુખ્યમંત્રી, તે ચર્ચા કરીશું। પહેલા મોટા સમાચાર વાવ બેઠક ઉપરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુલાબસિંહ જંગી લીડ થી આગળ છે। વાવ બેઠક ઉપર ગુલાબસિંહની લીડ સતત વધી રહી છે। જી રોનક, 15,000 મતથી ગુલાબસિંહ 15,000 મતથી આગળ છે। એનો મતલબ જે 12મો રાઉન્ડ છે એની અંદર 2,000 કરતા વધુ મતની ગુલાબસિંહને લીડ મળી છે। 15,000 મતથી 12મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત આગળ છે, એટલે
વાવ વિધાનસભા બેઠક ઉપર ગુલાબસિંહ સતત આગળ ચાલી રહ્યા છે અને આ 12મો રાઉન્ડ છે. 12મા રાઉન્ડમાં ગુલાબસિંહની લીડ વળી પાછી વધી છે. સતત 12 રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે અને હજી એક પણ વખત ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર આગળ લીડ નથી મેળવી શક્યા. 12 રાઉન્ડથી સતત ગુલાબસિંહ રાજપૂત આગળ છે અને ગુલાબસિંહ રાજપૂતની આ લીડ પાછળ અનેક પરિબળો જવાબદાર છે, પણ સૌથી મોટો ચહેરો કોઈ જવાબદાર હોય તો એ છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. વાવ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી થઈ અને તેમાં ગુલાબસિંહ રાજપૂત 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પહેલા મહારાષ્ટ્રની વાત કરીશું કે મહારાષ્ટ્રમાં જેમ ચર્ચા થઈ કે કોના અને કોણ મુખ્યમંત્રી બનશે, તો હવે આ ગઠબંધન ઉપર અસર થશે કે નહીં મુખ્યમંત્રીના ચહેરાને લઈને? એટલે એક વસ્તુ છે કે જો શિંદેને 50થી વધારે સીટો મળે છે, બરાબર, તો ભારતીય જનતા પાર્ટી પાસે ફડણવીસને ખોખારીને મુખ્યમંત્રી બનાવવા માટેની જે ડિમાન્ડ હોય એ થોડી ઢીલી પડી શકે છે. સિવાય કે ઉદ્ધવ ઠાકરે જે છે ને એ પાછા જોઈન કરે અને એવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય, પણ એ ઇમિડિયેટ તો થઈ શકે એમ છે નહીં, કારણ કે આ લોકોએ ત્રણેય પાર્ટીઓએ એટલે અજીત પવાર કે જે હવે પોલિટિકલી હું માનું છું ત્યાં સુધી ભલે સીટો એમણે મેળવી હોય પણ ઇરિલેવન્ટ બનતા જઈ રહ્યા છે, કારણ કે શિંદે અને ભારતીય જનતા પાર્ટી બેને ભેગા મળીને પણ સરકાર બનાવી શકે છે કે જેમાં ઉદ્ધવની કે અજીત પવારની કોઈ જરૂર રહેતી નથી. એટલે જે મને સવારે જે લાગતું હતું કે અજીત પવાર જો પોતે મોટો છેડો કરે છે તો મુશ્કેલી થઈ શકે છે ભવિષ્યની અંદર, એના કારણે ઉદ્ધવના દ્વાર ખુલી શકે છે. તો એ પરિસ્થિતિ અત્યાર પૂરતી તો એવું લાગી રહ્યું છે કે અજીત પવારનું જે મુશ્કેલી અથવા તો એક કન્ફ્લિક્ટ કે કણો જે કહીએ આપણે ખાતા જે આવ્યો હોય એ અત્યારે તો ટૂંકમાં ઇનઇફેક્ટિવ બની ગયો છે. પણ જો શિંદે 50થી વધારે સીટ લઈ જાય છે તો એમને મનાવવા કે સીએમ ફડણવીસ બને અને તમને કેન્દ્રમાં લઈ જવા, તો કેન્દ્રમાં કોઈ 1-2 સીટથી માનશે નહીં, ટૂંકમાં રાજ્યસભાની પણ તમારે આપવી પડે ભવિષ્યની અંદર, આવું બધું થઈ શકે છે. પણ શિંદે મજબૂત બને છે જો, તો એ ભારતીય જનતા પાર્ટીને ફડણવીસને સીએમ બનાવવા માટે મુશ્કેલરૂપ બની શકે છે. જીતુભાઈ, શરદ પવાર તો રાજકારણના માંધાતા છે, ચાણક્ય તેમને કહેવાતા હતા. શરદ પવારનો ભૂતકાળ એવો રહ્યો છે કે ક્વેશ્ચન માર્ક ઊભો થાય કે શું હવે અજીત પવાર અને શરદ પવાર પરિવાર એક થઈ શકે છે ખરો રાજનીતિમાં? ચોક્કસ પરિવાર એક થઈ શકે, કારણ કે અજીત પવાર માટે પણ કંઈ નહીં કહી શકાય અને શરદ પવાર માટે પણ નહીં કહી શકાય, પરંતુ અત્યારે હવે શક્યતાઓ જ નથી, કારણ કે એનું કારણ છે કે જો એ બંને એક થાય તો પણ કોઈ રાજકીય લાભ મળી શકવાનો નથી. એમની સંખ્યા એટલી નથી કે જેને કારણે એ કોઈ મોટી ડિમાન્ડ કરી શકે. એટલે એક થવાનો ઇસ્યુ નથી, કારણ કે ભાજપ અત્યારે ઇટસેલ્ફ એટલે જ પોતે જેટલો મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે કે એમને બાકીના માને કે એમને 15 બેઠકો જોઈએ છે, તો એ તો કદાચ બાકીના જે આ લોકોના પક્ષો છે એમાંથી એટલા આવી જશે. અને સેકન્ડ વસ્તુ કે શિવસેનાનો વિકલ્પ એના માટે ખુલ્લો છે. શિવસેના માટે એક જ માત્ર ઇસ્યુ હતો અને એ ઇસ્યુ હતો કે મુખ્યમંત્રી પદ. મુખ્યમંત્રી પદ માટે અત્યારે હવે શિવસેના પણ એકવાર કોમ્પ્રોમાઇઝ કરી લેશે, કારણ કે એમને પણ આજે આગળ જતા ઉદ્ધવને પણ એનું રાજકીય પર જો ટકી રહેવું હોય તો એને ચોક્કસ ભાજપ સાથે જવું પડે. તો કદાચ એકવાર શરદ પવાર કે માને કંઈ કરવા જાય તો આ લોકો શિવસેનાનો લઈને પણ છે. એટલે ભાજપ એટલી મજબૂત બની છે કે હવે કોઈ વિકલ્પ રહેવાના નથી. એમાં હવે અજીત પવારે પણ એમાંથી કોમ્પ્રોમાઇઝ કરીને જે અત્યારે મળે છે લઈ લેવાનો આવશે. પણ હા, ચોક્કસ અત્યારે એમની 50 બેઠકો એટલે 48 બેઠકો છે, એટલે જો કદાચ આગળ જતાં 50 બેઠકો 48 જશે તો એમનું એક વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયાસ કરશે અને આ એમના માટે મોકો છે. એટલે એ વર્ચસ્વ ઊભું કરવા માટે એ ડેપ્યુટી સીએમ તરીકે કદાચ એ પોતાની માંગણી કરે. પણ એમાં શરદ પવારની ભૂમિકા હવે નહીં રહે. શરદ પવાર માટે એ જે બે ભાગ પડ્યા હતા તો ચોક્કસ અજીત પવાર અત્યારે એક નહીં થાય, કારણ કે અત્યારે તો એના હાથમાં લાડુ છે. એટલે લાડુ છે તો શું કરવા, એ પછી બધા બીજા ત્યાં કરવું લેવા જાય કે ભાઈ થકેલું ચાટવા જાય. પણ શરદ પવાર કંઈ પણ કરી શકે. એટલે આગામી 6 મહિના પછી કદાચ એવું થઈ શકે જેમ ભાજપ બધાને તોડી લાવે એમ શરદ પવાર કદાચ એ તોડી લાવીને પક્ષ પર અલગ કંઈક રચના કરે તો થઈ શકે. પણ ભાજપ મજબૂત છે એટલે હવે આ બધા વિકલ્પો હાલ પૂરતા તો બંધ છે. આટલી રેલી, આટલી સભા કોંગ્રેસના સ્ટાર નેતાઓએ કરી, ચહેરાઓ તમે ઉતારી દીધા હતા મેદાનમાં, છતાં કોંગ્રેસના આ હાલ. અત્યારે તો ખાલી 18 બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ. રાજકારણમાં બધું શક્ય છે રાજનીતિમાં, કારણ કે જે રીતે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને એમના દિગ્ગજ નેતાઓએ દુષ્પ્રચાર જે રીતે કર્યો એમાં ક્યાંક ને ક્યાંક પ્રજા અટવાઈ હોય એવું મને લાગે છે. અને જે રીતે આપણા દેશનું રાજકારણ છે એમાં કોંગ્રેસ પક્ષ દરેક ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે.
અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે એ એવી રાજનીતિ જે કટેંગે ને બટેંગે ને આ એક એનાથી સત્તા કદાચ હાંસલ કરી શકાય, પણ હું એવું ચોક્કસ માનું છું કે દેશની અંદર સ્થિર સરકાર અને દેશમાં સ્થિરતા લાવવી એના માટે આ રાજકારણ કંઈક જુદી દિશા ચીંધે છે. કારણ કે આવનારા દિવસોમાં પ્રજા માટે જે સરકાર બનવી જોઈએ એવું નહીં બને અને એક અરાજકતાનો અત્યારે તો સરકાર પ્રજા જ બનાવે છે ને. સરકાર પ્રજા બનાવે છે 100%. બહુમતી આવી એટલે સરકાર બની ગઈ, પણ જે રીતે અને જે પ્રચારથી આજે વોટ લીધા છે એની અંદર વૈમનસ્ય ફેલાવાનો ડર રહે છે. ભારતીય જનતા પાર્ટી માટે મહારાષ્ટ્રમાં સારા સમાચાર પણ હિતેન્દ્રભાઈ. ઝારખંડમાં ભાજપ પહેલા તો સારી લીડ લીધી, 40 બેઠક ઉપર 40 બેઠકથી પણ વધારે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ હતી, ગઠબંધન આગળ હતું. પણ પછી શું થયું ઝારખંડમાં? JMM 51 બેઠક ઉપર આગળ અને ભાજપ ગઠબંધન માત્ર 28. જો વાયનાડથી વાવ અને મહારાષ્ટ્ર, ઝારખંડ અને પેટા ચૂંટણી બધાનું આકલન કરીએ તો ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં 166-70 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. એની સામે કોંગ્રેસ 35-40 બેઠક માંડ મેળવી શકે છે. એટલે સમગ્ર દેશના પરિપ્રેક્ષમાં, દેશની રાજનીતિમાં જનતાનો મત છે એ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સ્વીકારે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબની દેશના વિકાસ માટે, આંતરિક સુરક્ષા માટે, સરહદી સુરક્ષા માટેના જે પગલાં છે અને વિશ્વમાં ઉભરતી રાજનીતિ, સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત જે બન્યું છે એને દેશની જનતાએ તો મોર મારી જ છે. મહારાષ્ટ્રની જનતાને અભિનંદન એટલા માટે આપું છું કે સ્પષ્ટ અને સ્થિર સરકાર માટે છપ્પર ફાડ કે દેતે. હિતેન્દ્રભાઈ, આપને અટકાવવા માંગીશ. મોટા સમાચાર અને વાવની પેટા ચૂંટણીને લઈને આ સમાચાર છે, કેમ કે ખૂબ ઇન્ટરેસ્ટિંગ જંગ બની રહ્યો છે. 12,967 મતથી આગળ છે ગુલાબસિંહ રાજપૂત અને 13મા રાઉન્ડથી ગુલાબસિંહની લીડ કપાય તેવી ભાજપને આશા છે. 15મા રાઉન્ડ સુધી લીડ ન કપાય તો વાવમાં કમળ ખીલવવું મુશ્કેલ છે. એ પ્રદેશ કે જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતાઓ છે અને એ જ પ્રદેશ ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર એવા સમયે જ્યારે લોકસભામાં પણ આ બેઠક ગુમાવી દીધી. દાવ હતો 26 બેઠક જીતવાનો, પણ બનાસકાંઠા હાથમાંથી ગયું અને એના કારણે વાવમાં પેટા ચૂંટણી થઈ. પેટા ચૂંટણીમાં પણ જો આ પ્રતિષ્ઠાનો જંગ છે બંને પક્ષો માટે, અને પ્રતિષ્ઠાનો જંગ જો 15મા રાઉન્ડ સુધી પણ ભારતીય જનતા પાર્ટી આ જંગમાં કમબેક ન થઈ તો પછી વાવમાં તો પ્રતિષ્ઠા ગુમાવવા જેવી સ્થિતિ સર્જાશે. કેમ કે 12મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12,900થી પણ વધુ મતોની લીડ સાથે આગળ છે અને હજી એક પણ વખત સ્વરૂપજી ઠાકોર આગળ નથી આવ્યા. 12 રાઉન્ડ સુધી સ્વરૂપજી ઠાકોર એક વખત પણ લીડ નથી મેળવી શક્યા, પણ દારોમદાર ભાભર ઉપર રહેલો છે. ભારતીય જનતા પાર્ટીને ભાભરના મતદાતાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. દરેક કાર્યકર્તા, દરેક પ્રવક્તા, દરેક નેતા કહી રહ્યા છે કે ભાભરના EVM ખુલવા દો, भारतीय जनता पार्टी लीड मिळवશે, स्वरूपजी ठाकोर लीड मिळवશે. खरं म्हणजे लँडस्लाइड विक्टरी अशा प्रकारचा विजय या ठिकाणी महायुतीला मिळालेला आहे. मी त्याबद्दल तमाम मतदारांचे महाराष्ट्रातल्या मनापासून अभिनंदन करतो आणि माझ्या लाडक्या बहिणी यांचं देखील मनापासून अभिनंदन करतो. लाडक्या बहिणींनी मोठ्या प्रमाणावर मतदान केलं, लाडक्या भावांनी मतदान केलं, लाडक्या शेतकऱ्यांनी मतदान केलं आणि त्याचबरोबर लाडक्या माझ्या ज्येष्ठांनी मतदान केलं. समाजातल्या प्रत्येक घटकाने या ठिकाणी भरभरून महायुतीला मतदान केलं. गेले 2-2.5 वर्ष जे महायुतीने काम केलं त्या कामाची पोचपावती या निवडणुकीमध्ये जनतेने दिली आणि म्हणून महाराष्ट्रातल्या जनतेला मी पुन्हा एकदा त्यांच्या मनापासून आभार मानतो, त्यांना मनापासून धन्यवाद देतो की पूर्णपणे जे काम आम्ही केलं 2.5 वर्षामध्ये त्याचं मोजमाप, नोंद आणि त्याची कामाची पोचपावती या महाराष्ट्रातल्या जनतेने आम्हाला दिलेली आहे. खरं म्हणजे आता आम्ही 2.5 वर्षात जे काम केलं, आता पुढची. તો મહારાષ્ટ્રમાં અજીત પવાર ગ્રુપ 34 બેઠક ઉપર આગળ છે. ભારતીય જનતા પાર્ટી એકલી 126 બેઠક ઉપર આગળ છે. શિંદે સેના 57 બેઠક ઉપર આગળ છે. અજીત પવારની NCP 37 બેઠક ઉપર, કોંગ્રેસ માત્ર 19 બેઠક ઉપર આગળ, ઠાકરે સેના 18 બેઠક ઉપર અને શરદ પવારની NCP 20 બેઠક ઉપર આગળ છે. તો આ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે મહારાષ્ટ્રનું. બસ હવે માત્ર
સત્તાવાર રીતે કયા ઉમેદવાર વિજયી બનશે તેની જાહેરાત બાકી છે. તો અનેક મહત્વના સમાચાર. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવા સંકેત છે. સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને અજીત પવાર તેમજ શિંદેની છાવણીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપને 124, ભાજપ ગઠબંધન 223 બેઠક ઉપર અત્યારે આગળ છે અને કોંગ્રેસ ગઠબંધનનો તો મહારાષ્ટ્રમાં સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. પીએમ મોદી આજે સાંજે ભાજપ મુખ્યાલય પર સંબોધન કરે તેવા સંકેત પ્રાપ્ત થયા છે. તો મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારા સમાચાર. તો બીજી બાજુ કોંગ્રેસ માટે આ ખૂબ જ શરમજનક આંકડો કહી શકાય. માત્ર 19 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે, 18 બેઠક ઉપર ઠાકરે સેના, શરદ પવાર એનસીપી 20 બેઠક ઉપર આગળ. ક્યાં ચૂક રહી ગઈ? મતદાતાઓએ કેમ આ ગઠબંધન ઉપર ભરોસો ના મૂક્યો? ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણી યોજનાઓ હોય, ઘણીવાર ઊંધી પડતી હોય એવું બને, પણ ક્યાંક થોડી ઘણી જે કચાશ હશે અમારી પાર્ટી એની ઉપર વિચાર કરશે. શું થયું એના પરિણામો પછી અમે એની ચર્ચા કરીશું અને શું કરવું એ પણ અમે નક્કી કરીશું. એની સામે જે ભારતીય જનતા પાર્ટીએ નાણાંના બેફામ ઉપયોગ કરી અને એને મતદારને જે ખરીદવાની જે વાત કરી છે અને જે ખરીદીને આ મત મેળવ્યા છે ને એની સામે અમારો વિરોધ છે. કે કેમ કે વારંવાર આ રીતે તમે જો કે જાહેરમાં મીડિયામાં પણ આવે કે આટલા કરોડ રૂપિયા જાહેરમાં આપતા હોય. ઓડિયો ક્લિપ તો કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની પણ વાયરલ થઈ હતી. ને હજુ અમારી પાસે અમે સરકારમાં નથી, અમે ભ્રષ્ટાચાર કર્યો નથી, અમારી પાસે પૈસા નથી, ક્યાંથી હોય અમારી? પણ જે વિડીયો બહાર આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીને આવે છે, કોંગ્રેસના નથી આવ્યા. ઓકે, જે અત્યારે વલણો છે, આપની પ્રતિક્રિયા શું આ વલણોને જોતા? આની અંદર જે યોજનાઓ જે બહાર પાડવામાં આવી કે લાડલી બહેનની જે યોજના હતી અને જે રીતે છેલ્લે જે પ્રચાર પ્રસારને જે વેગ વધી ગયો હતો અને જે યોજના પાછળ જે બહેનો માટે સ્પેશિયલી જે 1100 થી 2500 રૂપિયા જે આપવાની વાત હતી એ યોજના ક્યાંક આની અંદર વધારે કામ કરી ગઈ એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અત્યારે પ્રચાર પ્રસારમાં બધી જ પાર્ટીઓ જે છે જોરશોરથી જે રીતે એ લોકોએ સ્લોગન આપ્યા હતા, નારા આપ્યા હતા, ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું કે બીજેપી એટલું પરફોર્મન્સ નહીં આપી શકે, પરંતુ બીજેપી એકલાય એટલું પરફોર્મન્સ અત્યારે જે દેખાઈ રહ્યું છે ને અત્યારે જે રીતે સીટો દેખાઈ રહી છે એ મુજબ ક્યાંક બીજેપીને બહુ સારો પ્રતિસાદ મહારાષ્ટ્રની અંદર મળ્યો હોય અને સરકાર બનશે 100%. ઓકે, મહારાષ્ટ્ર, ઝારખંડ જે વલણો આપ જોઈ રહ્યા છો, શું પ્રતિક્રિયા આપની? મહારાષ્ટ્રની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ લોકસભાની ચૂંટણીમાં જે ભૂલો કરીને એવી ભૂલો અહીંયા નહીં કરી એનું આ બહુ સ્પષ્ટ પરિણામ છે. અને ભાજપની નેતાગીરીની સાથે સાથે એ લોકોએ શિંદે જૂથને અને અજીત પવાર જૂથને પણ સાથે રાખ્યું છે. જોવાની વાત એ છે કે સૌથી વધુ અવિશ્વાસ અજીત પવાર જૂથ ઉપર લોકોને હતો અને અજીત પવાર જૂથ એ કદ પ્રમાણે વેતરાઈ ગયું જે રીતે એ રીતે જોઈએ તો આપણી દેશની રાષ્ટ્રીય રાજકારણની અંદર પણ એ વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આવા પ્રકારના જે ડબલ બાજુના જે વલણો રાખનાર ને હવે મતદારો બહુ રાખવા માગતા નથી, પોતાની સાથે મતદારો એને ઉત્તેજન આપવા માગતા નથી. અને મહારાષ્ટ્રની જે વાત જે છે તો મહારાષ્ટ્ર એ ગુજરાતની જેમ વિકસિત રાજ્ય છે અને દેશનું આર્થિક પાટનગર મુંબઈ કહેવાય. તો એ રીતે એ રાજ્યની અંદર રાજકીય સ્ટેબિલિટી હોવી જોઈએ. એના માફ કરજો, આપને વચ્ચેથી અટકાવું છું, વિરામનો સમય છે, પણ લગભગ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વાવ બેઠક ઉપર સૌ કોઈની નજર છે કેમ કે 12 રાઉન્ડ થઈ ગયા છે અને હજી સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડ નથી મેળવી રહ્યા, તો બીજી તરફ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સતત લીડ મેળવી રહ્યા છે અને સરસાઈ પણ સતત ગુલાબસિંહની વધી રહી છે.